आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે પશુપાલન સહાય યોજના કેટલું ખાણદાન મળવા પાત્ર છે। જે પણ મિત્રો પશુપાલન રાખે છે, જે ગાય ભેંસો રાખે છે, ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો તેને ફ્રીમાં ખાણદાન મળવા પાત્ર છે। કેટલું ખાણદાન મળવા પાત્ર છે તે બધી જ માહિતી આપણે લેવાના છે। સાથે ફોર્મ કેવી રીતે ભરવું તે આપણે લાઈવ ભરી અને દેખાડશું। અને ડોક્યુમેન્ટ શું શું જોઈશે તો કે આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેંકની ચોપડી આદિ ડોક્યુમેન્ટની જરૂર પડશે। અને ફોર્મ ઓનલાઈન લાઈવ તમને ભરી અને આ વિડીયોમાં દેખાડવાનું છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં જો તમે પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને તમારે કોઈ પણ એક બ્રાઉઝર તમારા મોબાઈલમાંથી ઓપન કરી લેવાનું છે। ચાલો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ। ઓકે મિત્રો, ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ ગયું। હવે આપણે અહીંયા ઉપર સર્ચ કરી લેવાનું છે આઈ ખેડૂત। ઓકે મિત્રો, બિનજરૂરી નંબરમાં આવી ગયો છે આઈ ખેડૂત, એના ઉપર ક્લિક કરી દેવાનું છે આપણે। એક મિનિટ, આ પોપઅપ બંધ કરી દઈએ મિત્રો આપણે। ઓકે, આઈ ખેડૂત ઓપન થઈ ગયું મિત્રો। હવે આપણે આ પહેલી જ વેબસાઇટ જે તમે જોવામાં આવે છે, આ પહેલી જ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ઓકે મિત્રો, તો આ રીતનો કોઈ પોપઅપ આવે તો તમારે તેને ક્લોઝ કરી દેવાનો છે। ઓકે મિત્રો, અને નીચે સ્ક્રોલ કરવાનું છે। આમ નીચે સ્ક્રોલ કરતું જવાનું છે। સ્ક્રીન થોડીક નાની કરી દઈએ આપણે। ઓકે મિત્રો, તો અહીં સાઈડમાં જોઈ લેવાનું છે। જો અહીંયા લખેલું છે, એક મિનિટ આ પોપઅપ બંધ કરી દઈએ આપણે। જો અહીંયા સાઈડમાં લખેલું છે વિવિધ યોજનાઓ। ઓકે મિત્રો, એમાં ક્લિક કરી દેવાનું તમારે। તેમાં ક્લિક કરશો પછી ડાયરેક્ટ તમારે બીજા નંબરની જે પશુપાલન યોજના છે ને તેમાં વયું જવાનું છે। ઓકે મિત્રો, જે આ પશુપાલન યોજના। ઓકે મિત્રો, પશુપાલન યોજનામાં જશો એટલે થોડુંક સ્ક્રીન મોટી કરી લઈએ। અહીંયા જોઈ લેજો મિત્રો, અનુસૂચિત જાતિ ગાય ભેંસ પશુપાલન ખાનદાન યોજના મિત્રો આ જોઈ લેજો। અનુસૂચિત જાતિ છે, પછી અનુસૂચિત જનજાતિ બધા માટે અલગ અલગ છે। તમારે જે કેટેગરીમાં આવતું હોય તેમાં ફોર્મ ભરવાનું છે। ઓકે મિત્રો, તો આ જોઈ લેજો, આ ખાનદાન યોજનાનું છે, જે આપણે રાજદાન કહેવામાં આવે છે એ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ। ઓકે મિત્રો, આ બધું અલગ અલગ છે। તમારે જેમાં ફોર્મ ભરવું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। ઓકે મિત્રો, તો અનુસૂચિત જનજાતિ આપણે આગળ સિલેક્ટ કરીએ। ઓકે, ડેમો તરીકે। હવે સ્ક્રીન થોડીક નાની કરી લઈએ। અહીંયા તમારે નોટિફિકેશન છે, આ નોટિફિકેશન વાંચી લેજો। અહીંયા જોઈ લેજો, અનુસૂચિત જાતિના પશુપાલકોને ગાભણ પશુઓને ગાય ભેંસ ખાનદાન સહાય। ઓકે મિત્રો, આ ગાભણ પશુઓ છે તેને ખાનદાન સહાય યોજના છે। ઓકે મિત્રો, હવે આ લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાનદાન માટે રૂપિયા 1000 લેખે સહાય। ઓકે મિત્રો, હવે આ ગાભણ માટે છે અને એક ગાભણ ન હોય તેના માટે છે। તેમાં 5 ગુણી તમને મળવા પાત્ર છે અને આમાં તમારે 3 ગુણી મળવા પાત્ર છે। એટલે તમે બેમાં ફોર્મ ભરી શકો, એકમાં નહીં। અને આમાં 3 ગુણીને તમે 1000 રૂપિયા તમારે ભરવાનું રહેશે। હવે આમાં શું છે મિત્રો, પહેલાં એક પૂરી વાત સાંભળી લીધી, વિડીયો નિરાતે જોજો, સ્કીપ નહીં કરતા કે તમને નહીં સમજાય। હવે આ અત્યારે 1000 લખેલો છે, કદાચ આગળ ફ્રીમાં પણ આપી દે છે। 2-3 વાર એવું બન્યું છે કે ફ્રીમાં આપી દીધું, આગળ લખેલું હોય એટલે એક તમારે 1000 માનીને બેસવાનું કે ભાઈ 3 ગુણી તમને રાજદાનની આપે ખાનદાનની, તેમાં તમારે 1000 રૂપિયો ભરવાનો રહેશે। અને 5 ગુણી જે આપે એમાં 1000, એટલે તમે 5 ગુણી અને 3 ગુણી બેયને ભરી શકો છો ને। એકનું ભરવું હોય તો એકનું। એમાં એક ગાભણ માટે છે, જે ગાભણ હોય તેના માટે છે, તેને 3 ગુણી, અને બીજા પશુઓ હોય તેના માટે 5 ગુણી। ઓકે મિત્રો, તો આ બધી એની ડિટેલ છે। રેડી? ઓકે મિત્રો, હવે આપણે અરજી કરવી હોય તો અરજી તો આપણે કઈ રીતે કરવી તો તે જોઈ લઈએ। ઓકે મિત્રો, તો અહીંયા જુઓ, અહીંયા લખેલું છે જરો અરજી કરો, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ઓકે મિત્રો, અહીંયા જોઈ લેજો,
થોડીક વાર લાગે તે પછી આ રીતનો પોપઅપ ખુલશે. ઓકે મિત્રો, આ રીતનો પોપ નીચે સ્ક્રોલ કરતા જજો. તમે નીચે સ્ક્રોલ કરતા નીચે સ્ક્રોલ કરી દેવાનું. તમે પછી જોઈ લેજો, તમે અરજદાર છો તો આમાં ના પાડી દેવાનું તમારે. ઓકે, ના પાડી અને આગળ વધી જવાનું. ઓકે મિત્રો, આગળ વધી જવાનું. પછી નવી અરજી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવી તમે નવી અરજી ઉપર ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું તમારું ફોર્મ ખુલી અને તૈયાર થઈ જશે. હવે આપણે સ્ક્રીન થોડીક નાની કરી લઈએ. હવે મિત્રો અહીંયા તમારે નામ નાખી દેવાનું છે. આમાં પિતા અથવા પતિનું નામ, જો સ્ત્રીના નામે ફોર્મ ભરતા હોય તો પતિનું નામ નાખી દેવાનું છે અને પુરુષનું નામે ફોર્મ ભરતા હોય તો પિતાનું નામ નાખી દેવાનું છે. ઓકે મિત્રો, અહીંયા અટક તમારે નાખી દેવાની છે. ઓકે મિત્રો, પછી અહીંયાથી તાલુકો જિલ્લો પસંદ કરી લેવાનો છે. ઓકે મિત્રો, પછી અહીંથી તાલુકો પસંદ કરી લેવાનો. ઓકે મિત્રો, પછી અહીંથી તમારે ગામનું નામ પસંદ કરી લેવાનું છે. જે ગામમાંથી તમે ફોર્મ ભરતા હોય તે ગામ પસંદ કરી લેવાનું છે. અહીંયા તમારે સરનામું નાખી દેવાનું છે તમારા ઘરનું. ઓકે મિત્રો, પછી અહીંયા ગામનું નામ નાખી દેવાનું છે અને અહીંયા પણ ગામનું નામ તમારે નાખી દેવાનું છે. ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ. અહીંયા તમારે પિનકોડ નંબર નાખી દેવાનો છે. ઓકે મિત્રો, પછી અહીંયાથી તમારે લિંક સિલેક્ટ કરી લેવાની છે, સ્ત્રી છે કે પુરુષ. ઓકે મિત્રો, હવે અહીંયાથી તમે જાતિ સિલેક્ટ કરી લેવાની છે. ઓકે મિત્રો, પછી તેના નીચે આપણે જઈએ તો અહીંયા તમારે છે ને આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરી લેવાનો છે. ઓકે મિત્રો, અહીંયા ના. ઓકે મિત્રો, તો આમાં હા જોઈ બતાવીને આ આધાર કાર્ડ નંબરમાં આપણે મોબાઈલ નંબર બતાવીને રજીસ્ટર હોય જ, ન હોય એવું તો ન બને. એટલે એમાં તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ઓ સોરી, આ પોપઅપ કવર આવે છે. આપણે પોપઅપ પહેલાં દૂર કરી દઈએ. ઓકે મિત્રો, પછી અહીંયા તમારે મોબાઈલ નંબર નાખી દેવાના છે અને અહીંયા ઈમેલ એડ્રેસ જો હોય તો નાખવાનો, ન હોય તો ન નાખો તોય હાલે. ઓકે મિત્રો, આ દિવ્યાંગ છે કે નહીં, હા કે ના તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ઓકે મિત્રો, પછી અહીંયા આધાર નંબર તમારે નાખી દેવાના છે. ઓકે મિત્રો, તમારે અહીંયા આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા સ્ટ્રીક માર્ક કરી દેવાનો છે. ઓકે મિત્રો, આગળ જોઈ લે ગાય અને ભેંસને અહીંયા સંખ્યા તમારે નાખી દેવાની છે. ઓકે મિત્રો, હવે અહીંયા જોઈ લેજો મિત્રો કે ગાય વર્ગના પ્રાણીઓ, તો કે ગાય વર્ગના પ્રાણીઓ કેટલા છે તો એ તમારે જેટલા હોય એ નાખી દેવાના છે. ઓકે મિત્રો, પછી ભેંસ વર્ગના પ્રાણીઓ કેટલા છે એ અહીંયા તમારે નાખી દેવાના છે અને અન્ય પ્રાણીઓ તમારી પાસે કોઈ હોય ઘોડું કે એવું બધું તો એ અહીંયા નાખી દેવાનું છે. પછી અહીંયા સિલેક્ટ કરી ઓકે મિત્રો, અને અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ઓકે મિત્રો, હવે અહીંયા તમે લાભ સિલેક્ટ ક્યારે તમારે લાભ મળ્યો તો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે મિત્રો, પછી અહીંયા પણ અન્ય વર્ગના પ્રાણીઓ છે, પણ અહીંયા અન્ય વર્ગના પ્રાણીઓ આપણે નાખેલા છે, અહીંયા ન નાખો તો હાલે. ઓકે મિત્રો, જેટલા આ સ્ટારવાળી ફૂદડી છે ને એ તમારે ભરવી ફરજિયાત છે, બાકી ભરો કે ન ભરો એની કોઈ જરૂર નથી. ઓકે મિત્રો, પછી નીચે સ્ક્રોલ કરવાનું છે. પછી અહીંયા જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. ઓકે મિત્રો, પછી અહીંયાથી પાછો તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. ઓકે મિત્રો, પછી આ દૂધ ઉત્પાદક મંડળી સિલેક્ટ કરાવી લેવાની છે. તમારા ગામમાં જે રજિસ્ટર્ડ મંડળી હોય ને તે તમારે સિલેક્ટ કરી લેવાની છે. ઓકે મિત્રો, મંડળી સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે રાશન કાર્ડ નાખી દેવાનું છે. ઓકે મિત્રો, રાશન કાર્ડ નાખ્યા પછી તમે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરશો એટલે જેટલા રાશન કાર્ડમાં તમારા નામે છે પરિવારમાં એ બધાને નામ આવી જશે. ઓકે મિત્રો, તો જેના નામનું તમે ફોર્મ ભર્યું હોય ભરતા હોય તેને ક્લિક કરી દેવાનું. ઓકે મિત્રો, ક્લિક કરી દેશો. પોપો કે મગજમારી કરી સિલેક્ટ કરી લેજો. ઓકે મિત્રો, પછી અહીંયા કેપ્ચા કોડ નાખી દેવાના. હવે કેપ્ચા કોડ નાખી અને તમારે અહીંયાથી અરજી સેવ કરવામાં તમારે ક્લિક કરી દેવાનું. જેવી તમે અરજી સેવ કરવામાં ક્લિક કરશો મિત્રો, ડાયરેક્ટ તમારી પાસે એક નવો નોટિફિકેશન આવી જશે. ઓકે મિત્રો, નવું નોટિફિકેશન આવી જશે. ત્યાંથી ડાયરેક્ટ તમારે શું કરવાનું છે હું હમણાં તમને દેખાડી દઉં. ઓકે મિત્રો, અહીંયા જોઈ લેજો અરજી પ્રિન્ટ કરો. ઓકે મિત્રો, તો અહીંયા અરજી પ્રિન્ટ કરો એના ઉપર ક્લિક કરી દેવાનું છે. ઓકે મિત્રો, અરજી પ્રિન્ટ કરવા ઉપર ક્લિક કરી અને ડાયરેક્ટ બાકી બધું અહીંયા આ બધું ભરાઈ ગયેલ આવી જશે. માત્ર ખાલી અહીંયા તમારે કેપ્ચા કોડ નાખી અને આ ઉપરના એક કેપ્ચા કોડ નાખી અને અહીંયા પ્રિન્ટ આપી દેવાનું છે. જો તમારી પાસે પ્રિન્ટર છે તો ડાયરેક્ટ પ્રિન્ટ આવી જશે, નહીં તો તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે અને ગમે ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર પાસે તમે પ્રિન્ટ કઢાવી શકો છો. અને બીજા નંબરમાં જો તમને ફોર્મ ભરતા ના આવડે તો અહીંયા ન જેવી ફીસ સાથે તમને ફોર્મ ભરી દેવામાં આવશે. અને અત્યારે ફોર્મ ચાલુ થઈ ગયા છે. તો જે પણ મિત્રોને પશુપાલક મિત્રો, ખેડૂત મિત્રોને ગાય ભેંસના ખાનદાનના ફોર્મ ભરવા હોય તે ભરી જાય. ઓકે મિત્રો, તો આપણો
વોટ્સએપ આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક આઈડી બધી સ્ક્રોલ થઈ રહી છે. તમે ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફોલો કરી લેજો. સૌને પહેલાં આ માહિતી ત્યાં મળશે. ઓકે મિત્રો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.